5 ગ્રાહક મિત્રોને બોલાવો ભાઈ. વરસીભાઈ તો ભાઈ મહેમાન આવી ગયા ફાઇનલી મિત્રો. આપણે ગીર સોમનાથ થી મહેમાન આવી ગયા હતા. જો આ હાર્દિકભાઈ છે. કેમ છો હાર્દિકભાઈ? ને જો ભાઈ ગયા ને અમારે આ મુરુભાઈ ને ને રોકાતા નથી આજકાલ. ગીર સોમનાથ થી અમારે ત્યાં મહેમાન આવ્યા હતા અને પેલા એક વખત આવ્યા હતા પણ ત્યાં હું હતી ને આજ ફેરે તો હું હાજર હતી. હાલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. કેમ છો બધા મિત્રો? મજામાં? અને વાગી ગયા છે 9:30 ને અમે જઈએ છીએ ખંભાળિયા જતા આવી. જય શ્રી કૃષ્ણ. હર. અને આજે છે ફામસંગ શોરૂમ વાળાનો, તો આપણે ત્યાં જઈને મળી કન્ટિન્યુ લોગમાં ભાઈ. જો ઠેલો લઈ લીધો છે, ચાવી લઈ લીધી છે ને અમારે માથા આવી ગયું છે. ફાઇનલી મિત્રો આપણે છે ને પૂજી ગયા. ના અમારે છે ને દીપકભાઈ આ નામ હરેશભાઈ કાંજીભાઈ. હજી બીજા 5 ગ્રાહક મિત્રોને બોલાવો ભાઈ. વરસીભાઈ વેજાનંદભાઈ ગગાલિયા. વરસીભાઈ વેજાનંદભાઈ ગગાલિયા. ત્યારબાદ નિલેશભાઈ જેઠાભાઈ ચાવડા. આદરણીય શ્રી નિલેશભાઈ. નિલેશભાઈ ક્યાં છે? નિલેશભાઈ જેઠાભાઈ. નિલેશભાઈ જેઠાભાઈ ઉપસ્થિત છે. ઓકે, આગળ વધીશ. ભાવીબેન પોલાભાઈ કરંગિયા, એમના તરફથી જે વડીલ આવ્યા છે. નિલેશભાઈ પહોંચ્યા નથી. તો ભાઈ ડિલિવરી ફંક્શન ચાલુ થઈ ગયો છે અને અહીંયા ડિલિવરી આપે. હાલો મિત્રો, વાગી ગયા છે 4 અને આપણે આવી ગયા છીએ ઘરે. અને અમે ગયા હતા શોરૂમે. આજે હતો ડિલિવરી ફંક્શન ને થોડુંક હતું અને જમી અને મસ્ત મજાના આવી ગયા ને આ છે ઘરે. કેમ છો? શરદી થઈ ગઈ? ઓહો, શરદી થઈ ગઈ છે. અને અમે ગયા હતા ને ભાઈ, મિની ટ્રેક્ટર લીધું ને, તો એમાં આજે ગિફ્ટ આપ્યું. શું આપ્યું એ જો. રાધે કૃષ્ણ. કેવું છે? સારું છે? મિની ટ્રેક્ટર ને લીધે ને અને રાધે કૃષ્ણ આવ્યા. ગિફ્ટ આપ્યું એ ભાઈને ખૂબ ખૂબ આભાર શોરૂમ વાળાને. મસ્ત છે, જોરદાર છે, એક નંબર છે. હાલો મિત્રો, વાગી ગયા છે 6 અને અત્યારે આપણે ખાસ એવા આપણા મિત્ર મુરુભાઈ આવે છે સોમનાથથી. મારા ભાઈબંધ છે અને ઘણા સમયથી અમે કોન્ટેક્ટમાં છીએ. અને પરવાય આપણે ત્યાં આવી ગયા હતા ને સવારે આવે છે. તો હવે કહીને અમારે ફોન તો ચાલુ છે અમારે હે રોડને કાંઠે. હવે જો એ આવે જ છે. હવે લગભગ તો આગળ આવી જશે. ખાસ એવા અમારા મિત્ર મુરુભાઈ ગીર સોમનાથથી આવે છે. તો આપણે જો હું એ વાટ જોઉં છું ક્યારનો કે આમ વળી આગળ ના નીકળી જાય. મહેમાન તો મહેમાન કહેવાય ને ભાઈ આપણા. જો ભાઈ મહેમાન આવી ગયા ફાઇનલી મિત્રો. આપણે ગીર સોમનાથથી મહેમાન આવી ગયા હતા. જો આ હાર્દિકભાઈ છે. કેમ છો હાર્દિકભાઈ? ને જો ભાઈ ગયા ને અમારે આ મુરુભાઈ ને ને રોકાતા નથી આજકાલ. વિડીયોમાં લઈ અને હું મૂકી દઉં, કારણ કે પાછું ફેર પાકું રહીએ ને રોકાવાનું બહુ આગ્રહ કર્યો ભાઈ કે રોકાવું જ નથી. તો પાછું ફેર શું છે, પાકું છે કે હવે દ્વારકા જાય એટલે આપણે બહુ તાણ નથી કરતા. દ્વારકા જવું ને એટલે પાછી ફેર છે ને 100%. હે અમે બેસી જાય. ના ના, તમે પાછા હેરાન તમને કરવા ને એટલે પલો પાછો ઝઘડો થઈ ગયો. છે 7 અને મસ્ત મજાનો અમારા મંજુ અહીંયા છે ને. કેવાનું શાક બનાવો? મને કઈ કહેવાય, મને બહુ ખબર નથી આ શું કહેવાતું. ટમેટા ખબર છે ને કે આને કેવું શાક બનાવી કે અને ભાઈ જો આ અમારા માટે જે મહેમાન આવ્યા હતા, તમે આગળ લોકમાં જોયું ને, રોકાણા નથી તો અમારા માટે જો મિષ્ટાન લઈ આવ્યા છે, પેડા લઈ આવ્યા છે. તેના ઘરે બાબલાનો જન્મ થયો હતો ને સ્પેશિયલ અમારા માટે અહીંયા દેવા ધક્કો ખાતો હતો. સ્પેશિયલ ગીર સોમનાથથી આવ્યા હતા. ગીર સોમનાથથી અમારે ત્યાં મહેમાન આવ્યા હતા અને પેલા એક વખત આવ્યા હતા પણ ત્યાં હું હતી ને આજ ફેરે તો હું હાજર હતી. અમારે એ પેલા ત્યાં મીઠા લેતા આજ ફેરે પાસે જો થાબડી છે આમાં અને આમાં છે
ટોપરા પાક ટોપરા પાક. સ્પેશિયલ નારિયેળનો ટોપરા પાક છે. આટલી મીઠાઈ લેવા જ ફેર અમે કીધું તું કે રોકાઈ જાવ જમીન વ્યાજ પણ એને દ્વારકા જવું તો એટલે પછી ગયા નહીં. બસ સા પાણી પીધા પછી સાબત પીધું પછી વયા ગયા. અને અમારા ખાસ સબસ્ક્રાઈબર છે અને 2 ફેર આવ્યા છે ને આપણે બહુ આગ્રહ કર્યો હતો તો એ રોકાણા નહીં અને ખૂબ ખૂબ આભાર કે તેમના ઘરે બાબલાનો જન્મ થયો અને અમે પેડા ખાવા નથી પહોંચી તો કે પણ તે સામે અહીંયા અમને આપી ગયા અમને હે ને અમે પેડા મોકલાવી દીધા. એ અમારા ઇન્સ્ટાગ્રામના અને ફ્રેન્ડ ફોલોવર અને યુટ્યુબના સબસ્ક્રાઈબર એવા અમારા ફ્રેન્ડ છે અને એને અમારા માટે એટલી બધી મીઠાઈ મોકલાવી છે. હવે અમારે એને જવાનું છે બહુ કઈ ગયા છે પણ હવે જોઈ જે ટાઈમ મળે તો ટાઈમ મળે ને ત્યારે હવે જાશું કારણ કે જો બાબલાનો જન્મ થયો ત્યારે અમને પૂછી છે ગયા ને પછી સામે મીઠાઈ આપી ગયા ને હવે તો અમારે ફરજિયાત ત્યાં જવાનું થશે. તો ને અમારા મંજુ કરે છે શાક. તો આજનો લોગ આપણો આવો કંઈક હતો. તમને ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરીને જરૂરથી જજો અને બધા મિત્રને જય માતાજી.